કાયદાનો રક્ષક કાયદાના રખેવાળી કરવાને બદલે ભક્ષક બની જાય અને તમારી મહેનત પર શંકાની નજર રાખવામાં આવે ત્યારે કોઈ વગર વોરંટે તમારી ધરપકડ કરે અને તમારા બંધારણીય અધિકારોને કચડી નાખે ત્યારે ન્યાયની આશા કોણ પૂરી કરશે? એક ઐતિહાસિક ચુકાદો જેણે અમેરિકાના શક્તિશાળી અધિકારીઓના અહંકારને તોડી નાખ્યો છે અને સામાન્ય માણસની જીત કરાવી છે તે જાણવું દરેક ભારતીય માટે અનિવાર્ય છે. અત્યારે અમેરિકાની ફેડરલ કોર્ટમાંથી એક એવો મોટો અને સનસનાટીભર્યો ચુકાદો આવ્યો છે જેણે ઇમિગ્રેશન વિભાગ અને બોર્ડર પેટ્રોલ અધિકારીઓની ઊંઘ ઉડાવી દીધી છે. 1 એપ્રિલ 2026ના રોજ કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટે એક 63 પાનાના લાંબા અને વિગતવાર આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે બોર્ડર અધિકારીઓએ કોર્ટના અગાઉના આદેશોનું સીધું અને ગંભીર ઉલ્લંઘન કર્યું છે. આ સમગ્ર મામલો જુલાઈ 2025માં કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં થયેલા એક ઇમિગ્રેશન સ્વીપ સાથે જોડાયેલો છે, જ્યાં સીબીપી એટલે કે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના અધિકારીઓએ કોઈ પણ પ્રકારના વોરંટ વગર અને કોઈ વ્યક્તિગત મૂલ્યાંકન કે વાજબી શંકા વગર અનેક લોકોને ડિટેન કર્યા હતા. આ કેસની ગંભીરતા સમજવા માટે આપણે એપ્રિલ 2025માં જવું પડશે, જ્યારે યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જેનિફર એલ થર્સ્ટને યુનાઇટેડ ફાર્મ વર્કર્સ દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર અત્યંત મહત્વનો આદેશ આપ્યો હતો. તે સમયે જજે બોર્ડર પેટ્રોલ અધિકારીઓને કડક સૂચના આપી હતી કે કેલિફોર્નિયાના પૂર્વીય જિલ્લાના 34 કાઉન્ટીઝમાં, જેમાં સેક્રામેન્ટો, ફ્રેસ્નો અને બેકર્સફિલ્ડ જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે, ત્યાં કોઈ પણ વ્યક્તિને માત્ર શંકાના આધારે કે તેના બાહ્ય દેખાવના આધારે અટકાવી શકાય નહીં. અધિકારીઓને કોઈ પણ વાજબી શંકા વગર કોઈને અટકાવવા પર પાબંદી લાદવામાં આવી હતી. પણ અધિકારીઓ આ આદેશને જાણે ઘોળીને પી ગયા હોય તેમ જુલાઈ 2025માં સેક્રામેન્ટોના હોમ ડેપો પાર્કિંગ લોટમાં એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં અધિકારીઓએ માત્ર એવા શ્રમિકોને ટાર્ગેટ કર્યા જેઓ ત્યાં કામની શોધમાં ઊભા હતા. વિડીયો ફૂટેજ અને કોર્ટ રેકોર્ડ્સ પરથી હવે સાબિત થયું છે કે અધિકારીઓએ કોઈ પણ પુરાવા વગર માત્ર ધારણાઓ અને પૂર્વગ્રહોના આધારે 11 જેટલા એક સરખા DHS ફોર્મ્સ ભરીને લોકોની ધરપકડ કરી લીધી હતી. જજે પોતાના લેટેસ્ટ ચુકાદામાં બહુ આકરા શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું છે કે અધિકારીઓએ કોંગ્રેસના મેન્ડેટનું પાલન નથી કર્યું અને જે લોકો પોતાની નાગરિકતા સાબિત ન કરી શક્યા તે તમામની ધરપકડ કરી લીધી, જે બંધારણીય રીતે સાવ ખોટું છે. આ ચુકાદો એવા સમય આવ્યો છે જ્યારે અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સ, ખાસ કરીને ખેત મજૂરો અને દિવસના મજૂરોમાં ભારે અસુરક્ષાનો માહોલ હતો. જજે હવે નવો આદેશ આપ્યો છે કે હવે પછી કોઈ પણ બોર્ડર પેટ્રોલ અધિકારી જો કોઈને અટકાવતો હશે તો તેણે પૂરી વિગત સાથે નેરેટિવ ફોર્મમાં ડોક્યુમેન્ટેશન કરવું પડશે અને તે અટકાવવા પાછળની વાજબી શંકા શું હતી તે પણ સ્પષ્ટપણે કાગળ પર લખવું પડશે. આ ચુકાદો અમેરિકાના ચોથા સુધારા એટલે કે 4th એમેન્ડમેન્ટ હેઠળ મળતા મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે, જે વગર વોરંટે થતી તપાસ અને ધરપકડની સખત વિરુદ્ધમાં છે. આપણા ગુજરાતી અને ભારતીય સમાજ માટે પણ આ સમાચાર ખૂબ જ મહત્વના છે, કારણ કે કેલિફોર્નિયાના આ 34 કાઉન્ટીઝમાં આશરે 80 લાખ લોકો વસવાટ કરે છે, જેમાં આપણા ઘણા ગુજરાતી ભાઈ બહેનો ખેતી અને અન્ય નાના મોટા વ્યવસાયો સાથે જોડાયેલા છે. આ ચુકાદાથી એ સાબિત થયું છે કે અમેરિકામાં કાયદો હંમેશા સર્વોપરી છે અને કોઈ પણ સરકારી એજન્સી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સામાન્ય નાગરિકના હક છીનવી શકતી નથી. જજ થર્સ્ટનના આ 63 પાનાનો આદેશ એ વાતની પૂરી ખાતરી આપે છે કે હવે પછી રેશિયલ પ્રોફાઇલિંગ અને ખોટી ધારણાઓના આધારે કોઈને પણ હેરાન કરવામાં આવશે નહીં. આ જીત માત્ર યુનાઇટેડ ફાર્મ વર્કર્સની નથી, પણ તે દરેક વ્યક્તિની છે જે ન્યાય અને આત્મસન્માન સાથે અમેરિકાની ધરતી પર પોતાનું ભવિષ્ય શોધી રહ્યા છે. હવેથી બોર્ડર પેટ્રોલ અધિકારીઓ પર અદાલતનું સખત નિરીક્ષણ રહેશે, જેથી તેઓ ફરીથી કાયદાનું ઉલ્લંઘન ન કરે
આ ઐતિહાસિક ચુકાદો ભવિષ્યમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની આખી રીત બદલી નાખશે અને જે લોકો ભયના ઓથાર હેઠળ જીવતા હતા તેમનામાં હવે સુરક્ષા અને ન્યાય પ્રત્યેની શ્રદ્ધા ચોક્કસપણે મજબૂત બનશે. આમ અમેરિકાના ન્યાયતંત્રે ફરી એકવાર સાબિત કર્યું છે કે વ્યક્તિગત સ્વાતંત્ર્ય જ સર્વોપરી છે. દોસ્તો, અમેરિકામાં રહેતા તમામ લોકોને આ વિડીયો શેર કરજો અને તેમને કહેજો કે હવે તેઓ નિશ્ચિતપણે રહે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.